આજે રૂમે ફેરવવાની છે આપણે એમ હા નોખું થઈ જવું ને હવ નવી રૂમ નવી જગ્યા નવી રૂમ ઘણી ખરીદી કરવા હોતે જવાનું છે ઘણી બધી વસ્તુ લેવાની છે બધી નાની નાની વસ્તુ બધી બાકી છે લેવાનું તો લઈ લઈ પ્લાસ્ટિક ની વસ્તુ ઘણી બધી જો છે ડોલું સ્ટીલમાં છે અને લોખંડમાં છે આ લોખંડનો છે ને હા હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ છો તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં મસ્ત નાહી ધોઈને બધા તૈયાર થઈ ગયા છે અને અહીંયા છે ને ઘરે તો કેવું કરી નાખ્યું આમ ઉઠ્યો ને કોઈને ઉઠ્યો ને જતા આમ બડા ભૂણ બધું પડ્યું અડધી વસ્તુ આમ ને અડધી આમ ને જોતો હા જોતો આમ બોય કાંઈ ઘેરે આ અમારી હાડીઓ દેખાતી નથી હસોડી અહીંયા એટલું ને કેટલું બધું જેમ લાગે આમ બધું રણ વિખંડ કરી નાખ્યું જો તો અને મારે કેવું જોઈએ આ શું તે અત્યારમાં ઓય આ શું તે આ બધું અત્યારમાં કર્યું આ બધું હે હું તું જાળા યાર આ ખબર વગેરે આ બધું ઉપર થઈ ગયું હા એવું કાલ કરી નાખ્યું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે તો પણ બધા મજામાં છે આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું તો હમણાં તો તમને ખબર જ હશે કે દશામાના વ્રત આવશે એમ અને આમે શ્રાવણ મહિનો આવે ને કે આ બધું કરી નાખવું જરૂરી છે તો આપણે આ રૂમ ઉપર કરી છે આ બધું ધોવાનું છે મારે અત્યારે ઉઠકી તો બધું નાખ્યું છે ધોઈને ગોઠવવાનું છે અને આજે રૂમે ફેરવવાની છે આપણે એમ હા નોખું થઈ જવું ને હવ નવી રૂમ નવી જગ્યા નવી રૂમ ત્યાં રોર પસી જવાનું છે અત્યારમાં નહીં અત્યારમાં તો જો આપણે આ રૂમ નું બધું કામ કરી નાખી હવે 2 રૂમ થાય તો કામે વધશે એવું બધું છે પણ કન્ટેનર બ્લોગમાં બના રહેજો કે કઈ જગ્યાએ રૂમે જાય હું કામ જાય ને કેવી રીતના જાય એમ હવે છે ને ભાઈ આપણે નોખા થઈ જઈએ છીએ અને રૂમ રાખી લીધી છે આપણે તો અડધો સામાન તો ત્યાં મૂકી આવ્યા છીએ હવે અડધો સામાન જોશે તો હવે બપોર પછી જ આવવાનું છે હા અહીંથી બધું ઓળકી લઈ જાય તો ઉપાધિ નહીં ને એમ પછી ત્યાં સીધું ગોઠવવાનું જ રહે એમ બોર પર જાવું ને ત્રણ વખત તો ગોઠવાઈ જેવું છે આપણે જોવું હા સારું જ છે અહીંયા ગોઠવણી બધી બોર પછી આપણે જાવું ત્યાં અત્યારે નહીં ત્યાં તો કઈ જાજો સામાન હોય નહીં હા એટલે ત્યાં તો એ ગોઠવાઈ જાય નહીં વાંધો આવે જાજો સામાન ન હોય આપણે નવી રૂમે જાતા હોય ત્યાં આપણે જોતા પૂરતી હોય અહીંયા તો મને એટલો બધો સામાન છે પણ ત્યાં એટલો બધો કઈ છે નહીં બોર પછી જાવ રૂમે કેમ થાય કેમ નહીં એમ ચૂલો ચાલુ થાય કે નહીં કે એમ બોર પછી તમને બતાવશો જે બાળકોને ખબર નથી બેમાંથી એ કોઈને તો સારું ફેમિલી હવે છે ને ઘરે થોડું ઘણું હમું થઈ ગયું છે અત્યારે હવે ટીવી પાસેનું બધું હીરું છે કા ટીવી પાસે હવે હમું કરી નાખે ને એટલે બધું જો અહીંયા થઈ જાય આ રૂમ તો હવે હરખી થઈ ગઈ છે થોડી ઘણી તો ફૂકણી મારી હે ફૂકણી હા તો વાંધો નહીં મારી દે લઈ જવાનું છે આપણે રૂમે જાવું છે ને ઓલી રૂમે નવી રૂમે હા ડબલા લીધા બધા ખાલી છે ને પ્લાસ્ટિક હા બે બોથળી ભરતા દે કાંઈ વાંધો નહીં અને જો મારા પપ્પાની જમવા બેસી જશે ને કોઈ કાઢી નાખી છે એટલે હવે આપણે સમાચાર પૂછી લઈએ કાલે તો કંઈ મેળ આવ્યો નતો કેમ છો કેટલી હોય નાખી થઈ ગયો હવે રેડી હા દવા આપી છે ને 15 દિનનો કોર્સ 15 દિવસનો કોર્સ ઝેરી મેલેરિયા 3 છોકરી 3 છોકરીઓ એ તો આ ડોક્ટર સારો એટલે અહીંયા દાખલ કર્યો નતો હોસ્પિટલમાં દાખલ થવું પડે કાયમી રાત દિવસ એવું છે આ ના પાડી છે કે તો હું તમારા એક બીજાના સંબંધના હિસાબે હું રાખું અગર મારું કામ નહીં બરાબર મોટી હોસ્પિટલમાં જવું પડે કાંઈ વાંધો નહીં થઈ ગયો અત્યારે રેડી બધું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું અને આ બટાકા જો આ બટાકા શું કરવા એટલા બધા અને આ મગભાત કર્યા છે અત્યારે ખાઈ લઈ થોડું હા બસ એ ખાઈ લો મોટે ના વાંધો નહીં અને અમે જઈએ છીએ હવે નવી રૂમે હવે નોખો થઈ જવાનું છે ને નવી રૂમ રાખીએ ને ત્યાં વૈયા જઈશ બરાબર હવે જો નવી રૂમે અહીંયા સામાન બામાન ગોઠવીએ છીએ હાલો નવી રૂમે જઈએ અડધો સામાન અહીંયા ગોઠવી દીધો છે ને અડધો અહીંથી લેતા જઈએ તો સારું ફેમિલી તો આપણે આવી ગયા છે ભરતનગરમાં કારણ કે આ ભગીરથ છે ભરતનગર ખ્યાલ નથી કારણ કે નવી રૂમ હોય કે નહીં એટલે આપણને અંદાજ ન હોય એમ તો મસ્ત નવી રૂમ તમને બતાવું કેવી છે એમ બેસી ગયા આપણી રૂમ હો નવી કા ભગીરથમાં એટલે ભરતનગર ના ભગીરથ બધું એક જ છે આજુબાજુ આમ મોટો એટલે ભરતનગર ને આમ જો તો ભગીરથ બધું એક જ છે
કે મસ્ત બધું ગોઠવાઈ ગયું. નવું નવું બધું ગેસ તો ચૂલા આવી જાય પણ બાટલો નથી એ બધી બાટલો આવવાનો વાર છે. બાટલો આવે પછી ફીટ કરશું. મસ્ત છે રૂમ, સરસ. જોઈ લીધી રૂમ. હવે આપણે છે ને આગળ ખરીદી કરવા હોતે જવાનું છે. ઘણી બધી વસ્તુ લેવાની છે. બધી નાની નાની વસ્તુ બધી બાકી છે લેવાનું છે. લઈ લઈ. પ્લાસ્ટિકની વસ્તુ ઘણી બધી જોઈએ, ડોલું આ તે. તો કઈ નહીં, આપણે સાઈ આગળ અને લઈ આવીએ. અને આ નવી રૂમ છે ને આ અમારા વરાજાની છે હો, અમારી નથી. આ ઈ આપણે કહી દઈએ. જોઈએ આ આની છે. હું શું જો રેડી દેરાણીને આવી ગયા છે દેહમાંથી. શું કરે દેહમાં બધાય? રોકાવું જ નતું એને. કીધું ના કે લઈ જાઓ લઈ જાઓ લ્યો લઈ આવો. ઉતાવળા થતા કા જેઠ શું કે તો આ કીધું ના કહેતા હતા લ્યો આ રૂમ રાખી દીધી લ્યો હવે લ્યો. હાલે આપણે બધા અહીં હોય થોડું અહીંયા ગોઠવવાનું ખબર છે. કારણ કે અમારી છે ને આખી બધી ફેમિલી અહીં જ છે. ઘણા ખરા બધા અહીં જ છે. હવે ઇન કેસ જો અમારા કાકાજીની વહી આવે ને તોય હાલે. કારણ કે હવે 2 જણા જ ત્યાં છે અને બેનભાઈ બેયના લગ્ન થઈ ગયા છે. પણ એને ત્યાં ખેતીવાડીનું કામ કરેલું હોય કે નહીં એટલે એને નો મેળ આવે. અને મેળ આવશે તો બી વહી આવશે. એવું કાંઈ નહીં. તો આપણે ત્યાં ખરીદી કરવા જવાનું છે. બધી નાની નાની વસ્તુ લેવાની છે. હાલો તૈયાર થઈ ગયા ને? કંઈ નહીં, હાલો હવે લઈ આવીએ બધી. તો સારું ફેમિલી હવે છે ને નવી રૂમની છે ને આપણે ચા ઠંડુ એવું બધું કરી લઈ પી લઈ. તો ચા તો નથી પીતા આપણે કઈ એવા. અને તો સોડા આવી ગઈ છે તો સોડા પી લેવાની છે કા. ચા તો એમાં એવું છે બાટલા વગર કેમ ચા બનાવવી? બાટલો નથી કે નહીં એટલે એ વાત ઉદયભાઈ ના પડે આવો ખર્ચો ન કરવાનો હોય, સોડા ન મંગાવવાની હોય. અમે તો આવ્યા જ કરશું. તમે દર વખતે ન હોય. લે એમ વાત નથી. અમે તો હાલતા આવ્યા કરીશું. મહેમાન આ કહેવાય જો આ કહેવાય મહેમાન. આ ભાણો આવ્યો ને આપણે એ મહેમાન કહેવાય કા. હમણાં કેટલા મહિના પછી આજ એ આવ્યો છે. આજ મારી હામો હમણાં ક્યાં ગાયબ થઈ ગયો તો કાંઈ મને ખબર નથી. કાંઈ વાંધો ના. હાલો હવે સોડા બોડા પી લઈને પછી જઈ થોડી ઘણી વસ્તુ લેવા. તો હવે છે ને ફેમિલી આપણે છે ને ઘોડા લેવા આવી જશે. કપડાં મૂકવાનો ઘોડો લેવાનો છે જો અહીંયા. તો સ્ટીલમાં છે અને લોખંડમાં છે. આ લોખંડનો છે ને? હા. હવે આ બેમાંથી ડિસિઝન લેવાનું છે કયો લેવો કયો નહીં. કાંઈ નહીં, આ બધા ડિસિઝન લઈ લે આગળ. જો ગમતો છે લઈ લે. સારું ફેમિલી થોડું ઘણું આ બધાને વસ્તુ લેવાની છે તો વસ્તુ લઈને આવી ગયા છે. અને જો આવું બધું લઈ આવ્યા જો આવું. ને પછી હું લેવા એક આ ઘોડો અને લાડ બધું લેવા કા. ડબ્બાને જોઈએ સામે ગોઠવી દીધા. અને ભૂખ લાગી તો ઢીંગલી આવી ગઈ ઘણા દિવસ પછી. જો શું છે હે નાસ્તો અમારો ઓ બાપા આવી જાય ને ભાભી આવી જાય ને બધા આવી ગયા. હાલો બધા નાસ્તો કરો. દાળ પકવાન ખાવા વી આવો. હાલો દાળ પકવાન ખાઈ લઈ. ભૂખ લાગી છે થોડો ઘણો નાસ્તો કરી લઈ. તો સારું હાલો. તો સારું ફેમિલી હવે છે ને અમારા ઉદયભાઈની ઘરેથી આપણે વી આવ્યા છીએ આપણી ઘરે. અને ન્યાય નાસ્તા પાણી કરી લીધા. અને ઘરે આવ્યા ને તો ઘરે જમવાનું તૈયાર હતું. તો જમવા બેસી જશે. મગનું શાક છે. મગનું શાક છે એનું છે. હમણાં પછી તાવ આવે કે નહીં એટલે મગ બાફા મગનું શાક બને નહીં. હા સાંજે કોઈ મગનું આપણે હોય નહીં. બપોરે હોય. કાંઈ નહીં, મસ્ત જમી લેવાનું છે. બપોરની રોટલી બધી એમને પડી છે. મોડું મોડું ખાધું હતું એટલે કાંઈ ભૂખ લાગી નથી. બપોર કોઈએ ખાધું નહોતું. અત્યંત એકની વાટે છે ટ્યુશનમાંથી આવે એટલે આપણે બેસી ખાવા. બરાબર. અને ભાઈને આજે અમારે થોડુંક કળતર આવી ગયું છે. દવા લઈ આવ્યા. ભાગ લઈએ તો એની હાટું દવા લઈ આવ્યા છીએ. કેમ કે તાત્કાલિક લઈ લઈને તો બહુ સારું પડે. રિપોર્ટને ન કરાવવા પડે અને હા. ફેર પડી જાય. સેન્ટિગ્રેડ પીવડાવી દઈએ આપણે. ખવડાવી દઈએ. મગનું પાણી પીવડાવવાનું છે. આ મગનું પાણી છે. આમાં બાફેલા મગ છે. કાંઈ નહીં, આવી જાવ જમવા. અને અતુબેન આગળ આવશે તો અતુબેનની વાટે છે. કેમ કે એ ટ્યુશન અમારે ગઈ છે. અને ફેનિલ અમારે ઘરે રહેતો એ ટ્યુશન જ નહોતો ગયો. કારણ કે મજા જેવું નહોતું ને એટલે ટ્યુશન જ નહોતો મળ્યો. મેં કીધું એક દી આરામ કરી લે. એ જો અત્યારે આગળ દવા ઘડીક એને આરામ કરી લીધો. અને થોડીક હવે દવા પી લે ને આગળ થોડુંક ખાઈ લઈ. પછી દવા પી લઈને પછી આરામ કરી લે. એટલે ઉપાધિ નહીં. ક્યાંય કે ઘડીક ફોન જોવો છે ને કાંઈ વાંધો નહીં, ફોન જોઈ લે. અને આગળ જ અમારે આગળ આવશે. ધડબડાટી કરતી આવશે આગળ. આખું એપાર્ટમેન્ટને ખબર પડી જાય અતુબેન આવે છે. કાંઈ નહીં, હાલો જમી લઈએ. સારું ફેમિલી આપણે જમી કરીને હવે આવી જશે અમારા બાંભણિયા પરિવારના પ્રમુખ છે એમની ઓફિસે. અને એક એટલું સરસ મજાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ ને. કારણ કે પૂરી અમારી બાંભણિયા પરિવારની કમિટી અહીંયા બધે ભેગા થયા છે. અને એક સેવાનું કાર્ય છે બહુ જોરદાર છે. ટૂંક સમયમાં આપણે બહાર પાડશું. શું છે સમસ્ત કોળી સમાજ માટેનું છે. બહુ મસ્ત સેવાનું કાર્ય અમારા પ્રમુખ ઉપપ્રમુખ
અને ઓલ કમિટી બાંભણિયા પરિવારની ઓલ કમિટી મેમ્બર્સ બધા ભેગા થઈને નક્કી કર્યું છે. તો આપણે હમણાં રિલેટ કરીશું કે કેટલી તારીખ રહી છે, કેવી રીતના શું છે શું નહીં, આગળ હું તમને કહીશ. તો બધા ભાઈઓ અમારા અહીંયા ભેગા થઈ ગયા છે, અમારા પ્રમુખને જો અહીંયા બધા આવી ગયા, અત્યંતાબેન ને એ બહુ મસ્ત કાર્ય છે એટલે હું તમને જાણ કરાવી દઈશ આગળ. અને સેવાનું કાર્ય છે. હાલો ફરી હવે વાતચીત કરી લઈએ આપણે. તો સારું ફેમિલી, અત્યારે છે ને વાગી જશે 12:30 અને આપણે આવી જશે ઘરે. જો 12:30 વાગી જશે અને આવી જશે ઘરે. અને જો મસ્ત પથારી થઈ ગઈ છે. હા હોતી નથી, મસ્ત જ હોય. હોતી નથી. તમાર વાટે હતી. હા હા કઈ આવે કઈ તો બેન જઈ ગયા ઓલી રૂમ ત્યાં ગઈ આખું ઘેરા દીધું પણ દાગડી આવશે એમ. જાય મસ્ત બ્લેન્કેટ ને આપણે આવી ગયું ગોદડા ને ભૂલી જાય હવે. પોતપોતાની પથારીમાં હાલો હોઈ જઈએ. અને હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.